અમારા ગામમાં બાજુના ગામમાં સાંભળો સમજા જેવી વાત છે. તો એક બેન ના ઘરવાળા ધામમાં ગયા હશે. સરપંચ ને ઉપસરપંચ ને આખું ગામ ત્યાં ભેગું થઈ ગયું સમજ્યા. અને બેન નો વલોપાત એવો કે પણ તમે મને એકલી મૂકીને કે આ છોકરાનું મને કોણ કે આમાં શિવરાજ ને વગાડતો દોસ્તાર. તમે મને એકલી મૂકીને કેમ ચાલ્યા કે આ છોકરાઓનું કોણ અને કેમ મોટા કરવા અને કોણ ભણાવશે કોણ ગણાવશે અને કોણ મોટા કરશે. સરપંચ નવા આવ્યા હતા, હજી તાજા 6 મહિના નહોતા થયા. બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે. બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે. મેં તને બેન કીધી છે ને તો ભાણિયા ભાણક્યું ને હું ભણાવી દઈશ, ગણાવી દઈશ, નોકરીએ ચડાવી દઈશ, એનો લગ્નોત્સવ કરી દઈશ. બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે. તે બેને વિષય ઉપર મૂકી દીધું ને બીજા વિષય ઉપર ગયા. પણ એનું કાંઈ વાંધો નથી ભાઈ. અરે મને 2 પ્રોમિસ આપેલા હતા. એ પ્રોમિસ નું શું પ્રોમિસ આપ્યા હતા બેન? એને મને કુનુ મનાલી જવાનું કીધેલું હતું. બીજું 4 ધામની યાત્રા પણ કરવાની હતી ભાઈ. બેન ચિંતા કરીમાં આપણે બેનભાઈ 2 4 ધામની યાત્રાઓ કરશું. છે ધીમો રાખ, તારે ઉતાવળ છે, ધીમો રાખે. 4 ધામની યાત્રાએ બેનભાઈ 2 જાહુ. ભાઈ બીજી નાય અને પાછા આપણે ઘરે આવશું. બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે. એ બેન ને એમ થયું કે હાલો વાંધો નથી. એ વિષય ઉપર ને બીજો વિષય ઉપર, પણ એનો મને કાંઈ વાંધો નથી ભાઈ. આના ખીચામાંથી ડાયરી નીકળી 40 લાખ રૂપિયા ગામને દેવાના છે. આ 40 લાખ નું દેણું ખર્ચો ગયો એનું હું. ત્યાં તો સરપંચ ઉભા થઈ ગયા. એ ભાઈ આખું ગામ બેઠું, કોક જવાબદારી લ્યો ભાઈ. કઈ બધું હું ન કરી દઉં. એ ભાઈ કોક જવાબદારી લ્યો. કે બધું હું થોડો કરી દઉં ભાઈ. હજી તો સરકાર માંથી કઈ ગ્રાન્ટ પાસ થઈ નથી ને ભાઈ. કઈ બધું કરી દો ભાઈ. બરો રામ ભલું કરે.